નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. હારીજના નાના ગામ નજીક ટ્રેક્ટર કેનાલમાં ખાબકતા બાળકીનું મોત, 7 મહિલાનો બચાવ કરાયો. હારીજ તાલુકાના નાના ગામે લગ્ન પ્રસંગનું સીધું સામાન ખરીદી કરી ઘેર જતા જૂના માકા અને નાના ગામ વચ્ચેની કેનાલમાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું, જેમાં અંદર બેઠેલી મોટી પીપળી ગામની 11 વર્ષની દીકરી ટ્રેક્ટર નીચે આવી જતા મોતને ભેટી હતી. જોકે અન્ય મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટ ભારતના શંકાના દાયરામાં 36 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો. દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું. ગુજરાતમાં અમદાવાદની 36 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ ઘટના સ્થળે ચેકિંગ કર્યું હતું. જોકે તપાસમાં પોલીસને કંઈ મળી નહોતું. જોકે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈમેલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો હતો. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો. વડોદરામાં તું અહીંનો દાદા થઈ ગયો છે તેમ કહીને પીઠી ભર્યા વરરાજા તેના ભાઈ અને માતાએ યુવકને ચપ્પાના ઘા મારી હત્યા કરી. વડોદરાના અટલાદરામાં મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખૂની ખેલ ખેલ્યો હતો. લગ્નની પીઠી ભર્યા વરરાજા તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા. ઉપરા છાપરી માથા, ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેને 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારમાં તેને દમ તોડ્યો હતો. મળતી માહિતી મુજબ વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે ડીજે બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પીરાનામાં ધાર્મિક સ્થળમાં તોડફોડ કરનાર 50થી વધુ લોકોની ધરપકડ કરાઈ. કાવતરામાં સામેલ લોકોની વિડીયો મારફતે ઓળખ શરૂ કરવામાં આવી. અમદાવાદ નજીક આવેલા પીરાના ગામમાં ઇમામ શાહ બાવાની દરગાહમાં કેટલીક કબરો તોડી પાડવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ મામલે હત્યાની કોશિશ, રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાયા અંગેની 2 ફરિયાદો નોંધી 50થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ સમગ્ર કાવતરા મામલે અને આ ઘટનામાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ હતા તેને લઈને સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયો મારફતે તપાસ શરૂ કરી છે. પીરાના ખાતે આવેલા ઇમામ શાહ દરગાહ ખાતે હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.